जय माताजी मित्रों, स्वागत है तमारू अपना नवा मिनी व्लॉग में। आज तो हूँ घેर हतो एटले मम्मीए बनाव्यो ओढो। हूँ तमने बताऊं के ओढो बनाववानी प्रोसेस केवी होय छे। पण मित्रों एक भूल थई है, हूँ नावा गयो तो लगी मम्मीए तो शीरू बांधी दीधेलू, पण तेल गरम करीने अंदर रई, जीरू, मीठी લીમડીના પાન અને મફરીના बिया अंदर नाखी देवाना अने पछी आपणे बनावेलू जे शीरू है ए शीरू अंदर एड कर देवानुं है। अने मित्रों फरी आपणे बनावीशुं त्यारे हूँ तमने पूरी रेसिपी बतावी दईश। अत्यारे तो हूँ नावा गयो तो एटले रही गयुं है बधुं। पछी एने हलावीने बरोबर मिक्स कर देवानुं है। पण फरी मित्रों आवुं कलाडું तमारे घेर पड्યું હોય ને માટલાનું બનાવેલું ના હોય તો મિત્રો બાજરીના રોટલા આપણે બનાવતા હોય એ કલાડું લઈ લેવાનું અને પછી એની ઉપર આવી રીતે અંગારા ભર દેવાના। પણ મિત્રો 20 મિનિટ પછી હું તો આવી ગયો હું જોવા ખાતર અને ફરી મિત્રો મેં તો તપેલુંનું ઢાંકણું ઉઠાવીને જોયું તો કમ્પ્લીટ ઓળવો બની ગયો હતો। જો મિત્રો ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ પોચો રૂ। હવે મેં તો ડીશમાં કાઢી લીધો ખાવા માટે। અને મિત્રો તમે આવી રીતે દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપરનો ઓળવો ખાધો કે નહીં કોમેન્ટ જરૂર કરી દેજો। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં। જય માતાજી।